ઇનાજ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ હતી। ઇનાજ ખાતે સભાખંડમાં સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને દિશા ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર એન્ડ મોનિટરિંગની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લામાં થયેલા વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। સાંસદ રાજેશ ચુડાસમાએ નિયત સમયમાં જનસુખાકારીના કામો પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો। આ બેઠકમાં વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સાંસદે પ્રજાની જનસુખાકારીની સીધી રીતે સ્પર્શતા પ્રશ્નોને અગ્રિમ ધોરણે હાથ ધરી ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું। તેમણે બાકી રહેલા કાર્યો પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે ગતિશીલતા લાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉપસ્થિત અધિકારીઓને વિવિધ યોજનાઓમાં ફાળવેલા ભૌતિક લક્ષ્યાંક અને મેળવેલ ભૌતિક સિદ્ધિ, ફાળવેલ નાણાકીય સિદ્ધિ તેમજ મેળવેલ નાણાકીય સિદ્ધિ તેમજ લક્ષ્યાંક પૂર્ણ ન થવાના કારણો વિશે ચર્ચા કરી। છેવાડાના માનવીને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। આ સાથે કલેક્ટરે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી। આરસેટીનું નવું કેન્દ્ર જિલ્લામાં શરૂ થાય તે માટે દરખાસ્ત કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવી છે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।